કેટલો ટાઈમ થયો આપણે એને? 10 તારીખ આવશે. તમારું પૂરું નામ? મારું નામ પ્રવીણભાઈ પ્રભાતભાઈ પરમાર. પ્રવીણભાઈ, આ આપણે કયો એરિયા લાગે તમારે? અમારું સોજિત્રા. સોજિત્રા. અને આ જે રોડ છે ગાડા રોડ ઉપર આજે તમારું ખેતર આવ્યું છે. તમે 2 વર્ષથી અમારી નેટસમની પ્રોડક્ટ વાપરો છો. કઈ પ્રોડક્ટ વાપરો છો? હું થીમરીચ છે, બાયો 99 છે, એમપીકે છે અને સ્પેસ છે. આ 4 પ્રોડક્ટ તમે યુઝ કરો છો, બરાબર? તો ગયા વર્ષે પણ તમે વાપરેલી અને આ વર્ષે પણ તમે યુઝ કરી, તો શું ફરક લાગ્યો તમને? બહુ સારો ફરક મળે છે. આમ યુરિયા હું નાખતો જ નથી. હું એક જ વાર આપ્યું હતું 10 કિલો વીઘે. યુરિયા ખાલી 10 જ કિલો આપ્યું છે. અને જો તમે અમારી પ્રોડક્ટના ઉપયોગ કરો નહીં તો તમારે કેટલું યુરિયા આપવું પડે? તો ઓછામાં ઓછું 10-12 ગુણ આપવી પડે. 10-12 ગુણ આપવી પડે. એની જગ્યાએ તમે હજુ 10 જ કિલો આપ્યું છે. અને છેલ્લે તમારે સિઝન પત્તા કેટલું થાય? ઓછામાં ઓછું 15 ગુણ જેવું થાય ને. 15 ગુણ જેવું થાય. અને આપણી દવા વાપરો તો હવે કેટલું નાખવું પડશે તમારે? અમે તો 10 કિલો આલ્યું હતું, હવે જો આપ્યું નથી. માત્ર 10 જ કિલો આપ્યું છે અને હવે પછી આપવાના પણ નથી. હવે ખાલી આપણી જે દવાઓ અને એનપીકે આવે છે એના ડ્રિન્ચિંગ કરવાના છે. તો આપણે જોઈ શકીએ કે તમારી તમાકુની અંદર શું શું બેનિફિટ છે, કે આનું આપણે પાંદું જોઈ શકીએ છીએ. તો તમે કહો કે તમને શું ફરક દેખાયો બહુ સારું બીજાની તમાકુમાં અને તમારી તમાકુમાં? જોડે તમાકુ છે બીજા વ્યક્તિની છે, તો એની અંદર આપણે જોઈ શકીએ મિત્રો કે આ એમની તમાકુ છે પ્રવીણભાઈની. અને 2 વર્ષથી આપણે સ્ટીમરીચ અને બાયો 99ની પ્રોડક્ટનો યુઝ કરે છે. હવે આપણે જોઈએ કે આ એના જોડેનું જ ખેતર, આ એના જોડેનું જ ખેતર. પ્રવીણભાઈ, કેટલા ટાઈમમાં રોપણી છે આની? 1.5 મહિનાની આજુબાજુ હશે એ. અને આપણે પોણા 2 મહિના, મતલબ 10 દિવસની ગેપ હશે, 5-7 દિવસની. તો પણ મિત્રો આપણે જોઈ શકો છો કે જોડેની તમાકુ છે. અને આ છે આપણા પ્રવીણભાઈની, જે આપણે બાયોફિટના માધ્યમથી કરેલી છે. આ લોકોએ કેટલું ખાતર યુઝ કર્યું છે પ્રવીણભાઈ? ઓછામાં ઓછું 5-6 ગુણ નાખી દીધી. 5-6 ગુણ આપણે નાખી દીધી છે. તે છતાં એનું રિઝલ્ટ આ 5-6 જે યુરિયા નાખ્યા બાદની તમાકુ, અને આ માત્ર સ્ટીમરીચ અને બાયો 99 આપણે સ્પ્રે કર્યા છે. હજુ તમારે જે ડ્રિન્ચિંગમાં આપવાનું છે એનપીકે ને છે તે તો હજુ બાકી છે. એ હજુ તમે આપ્યું નથી. આ પાણી આપવાનું છે. ઓકે પ્રવીણભાઈ, તો તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરશો? મારા કહેવાથી તો એમપીકે અને આ સ્પ્રે થીમરીચ લેવી જ જોઈએ. એમ યુરિયાનું કમાણ ઓછું કરવું જોઈએ. બહુ સારું રિઝલ્ટ મળે છે, બહુ સારા રીતે પાકી જાય છે. એમ તમારે ખર્ચો કેટલો થાય છે આપણે બાયોફિટનો? બાયોફિટનો બહુ ને, મારે વીઘે 1000-1200 નું આજુબાજુનું બાયોફિટ થયું. અને તમારે જે ખાતરો નાખવા પડે તો એ કેટલો થાય તમારે? 2000-2500 ની આજુબાજુનો ખર્ચ. 2000-2500 નો ખર્ચો તમે બચાવી અને આ 1000 રૂપિયા, મતલબ કે તમારો 50% ખર્ચો ઓછો થાય છે અને પેલા કરતાં ઉત્પાદન તમને વધુ મળે છે. તો તમે પણ ખેડૂત મિત્રો આ પ્રવીણભાઈના માધ્યમથી તમે યુઝ કરી શકો છો. અને અમારી બાયોફિટની દવા વાપરો, તમને 100% રિઝલ્ટ આપીશું. થેન્ક યુ પ્રવીણભાઈ.